ભાવનગર જિલ્લામાં વધુ આરએનબી વિભાગ હસ્તકનો પુલ બેસી જતા મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યા છે। તળાજાથી બગદાણા ધામ વચ્ચે આવેલા મુખ્ય હાઈવે રોડ પર રાણગોળ ગામ પાસે પુલને ભારે ડેમેજ થયું છે। લાંબા સમયથી જર્જરિત પુલની મરમ્મત કરવામાં નહીં આવતા આખરે ચોમાસાની ઋતુમાં જ પુલ તૂટી ગયો છે। હાલ તો મુખ્ય માર્ગ બંધ થવાના કારણે લાંબા રૂટના તમામ વાહન વ્યવહાર મુશ્કેલી ઊભી થઈ છે। બગદાણાથી પાલીતાણા તેમજ તળાજાથી ભાવનગર તેમજ અમદાવાદ સુધીના તમામ વાહનો તેમજ એસટી અહીંથી પસાર થાય છે। નીચેના ભાગે જ પુલનું સ્ટ્રક્ચર બેસી ગયું છે। ઉપરના ભાગમાં પણ મોટા ગાબડા પડી ગયા છે। હાલ તો તાત્કાલિક આવવા જવા માટે દુધાળા ગામ થઈને ડાયવર્ઝન શરૂ કરવામાં આવ્યો છે। પુલની હાલત લાંબા સમયથી જર્જરિત હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની મરમ્મત કરવામાં આવી ન હતી, કારણ કે પુલને તૂટવાની ઘટના બની હોવાને ગામ લોકોનો આરોપ છે। દર્શન આચાર્ય, ભાવનગર। ગોસ્વામી દર્શન, બગદાણાથી તળાજા જતા અને પાલીતાણા જતા રોડ રાળગોન ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ ઘણા સમયથી પુલ તૂટી ગયો છે અને નીચેથી પણ ખભળી ગયો છે અને ઉપરથી ગાબડું નીકળી જતા અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી। ઘણા સમયથી રોડ પણ ખરાબ છે, તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। એના કારણે અત્યારે ચોમાસાની સિઝનના કારણે વરસાદ બહુ પડતા અને ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે, તો એને ડાયવર્ઝન અત્યારે ગામજનોએ દુધાણાથી આપવામાં આવ્યું છે અને શ્રાવણ માસના કારણે બગદાણા આવતા યાત્રિકોને ખૂબ જ નડતરરૂપ થાય છે અને યાત્રિકો પણ ઘણા બધા હેરાન થઈ રહ્યા છે। વાળા કિશોરસિંહ બાલાભાઈ, ગામ મણપર। આજ રોજ અમે બગદાણાથી તળાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ ગયેલ છે અને અત્યારે શ્રાવણ માસ ચાલતો હોવાથી બગદાણા દર્શનથી આવતા મુસાફરોને, મોટરસાઇકલવાળાને, વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનો તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એવી સરકાર આગળ પ્રાર્થના।